ભાવિક ભક્તોને વિનંતી આપણે પોતપોતાનું સ્થાન લઈ લઈશું. ખૂબ જ સરસ. મિત્રો હારે હારે રાખો અને ત્યાર પછી બધા ભાવિક ભક્તોને વિનંતી સંગીત વાળા હોય તો એમાં સપોર્ટ કરો. ખૂબ જ સરસ તાળી મહેમાનશ્રીઓ અને આવેલા આ પ્રસંગ માટે નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલીએ બાલ સાઈનાથ મહારાજ કી જય. ગુરુદેવ તમારી જય જય હો. ઓમકાર તમારી જય જય હો. મારી જય જય સાઈનાથ તમારી જય જય હો. ગુરુદેવ મારી જય હો. સાઈનાથ તમારી જય જય
જય હો ભોળાનાથ તમારી જય જય હો સાઈનાથ તમારી જય બધા જમીને બેઠા છો કે એમ જ બેઠા બાલુભાઈ જમાડ્યા બધા હે તો વધારે ખવાય કેવું લાગે છે અવાજ નહીં આવે જરાક મોઢે બોલાવો સાઈનાથ તમારી જય જય હો મહાદેવ તમારી જય 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 હો સીતારામ તમારી જય જય હો હનુમાન તમારી જય જય હો સીતારામ તમારી જય હો હનુમાન मुझ दास बना कर रख लेना भगवान तुम्हारे चरणों में मुझ दास बना रख लेना भगवान तुम्हारे चरणों में साईनाथ तुम्हारे चरणों में मुझे दास बना कर रख लेना भगवान तुम्हारे चरणों में मुझे दास बना रख लेना भावना पुष्पो लाव्यो ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः जय जय साई सद्गुरु साई जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः जय जय साई जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः जय जय साई जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः जय जय साई आनंदी बात लगभग 12 તારીખથી ચાલુ છે અહીંયા સત્સંગ અને ભંડારાનું આયોજન 12, 13 અને આજે 14 તારીખ અને લગભગ આવતીકાલે પણ છે. તો આ 4 દિવસનું કાર્ય અને આમે તે આપણે 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
આપણે 4 દિવસ રાખ્યા એ બરાબર જ રાખ્યા છે. કારણ કે આપણા પુરુષાર્થ જ 4 છે. પહેલું આપણો બધાનો ધ્યેય છે ધર્મ. અહીંયા જેટલા પણ બેઠા છો ને, અને એ ધ્યેય તમારો છે ભગવાન. તમને બધાયને ખબર છે કે આપણને ઉઠાડે પણ એ જ છે, આપણને બોલાવે પણ એ જ છે, ને આપણને સુવડાવે પણ એ જ પરમાત્મા છે. સાંઈ બાબા એક જ વાત કહેતા હતા, સબકા માલિક, બધાનો માલિક એક જ છે. આપણા બધાનું થડ એક જ છે, પછી એમાં ડાળી અલગ અલગ નીકળે. આપણા બધાનું મૂળ છે સનાતન, પછી એમાં ડાળી નીકળે, પછી કહીએ હું આ ધર્મમાં છું, આ ધર્મમાં છું, આ ધર્મમાં છું. એક વ્યવસ્થા છે, પણ બધા જ ધર્મનું મૂળ હેતુ શું છે? ભગવાન સુધી પહોંચવું. બધાનો હેતુ એક જ છે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એ મંત્ર અલગ અલગ હોય, વિચારધારા અલગ અલગ હોય, દીક્ષા અલગ અલગ હોય, સિદ્ધાંતો અલગ અલગ હોય, પણ બધાનો મૂળ એક જ છે, કૃષ્ણમ વંદે જગત ગુરુ. ભગવાન સુધી પહોંચવું છે. અને ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. ભગવાન પોતે આજે 4 દિવસથી અહીંયા જ છે. તમે બધા ભગવાનની નજીક છો. આપણે ગોતવા જઈએ તો ગોથા ખાઈ જાય વાલા. આપણી તાકાત છે ભગવાનને ગોતવું. જાગેલો જીવ આપણને જગાડે છે, અને એ સદગુરુ એ જાગેલો જીવ છે, જે સંતના રૂપમાં, જે ચેતનાના રૂપમાં, જેને આપણે સાઈનાથ કહીએ, જેને આપણે જલારામ કહીએ, જેને બજરંગદાસ બાપા કહીએ, એ જે સંતો છે, વલ્લભરામ દાદા કહીએ, આ બધી જે ચેતનાઓ છે, એની કૃપા જ્યારે આપણા ઉપર થાય ને, ત્યારે જ આવો મંગલ વિચાર આવે છે. કરવું તો બહુ દૂરની વાત, આવું આયોજન કરવું એ પણ એની કૃપા. એને જ આપણને બધાને અહીંયા બેહાડ્યા છે, અને એ જ આપણને આદેશ કરી રહ્યા છે. એટલે આ 4 દિવસનું જે આયોજન જામલિયા ગામમાં ઓમ સાંઈ ભંડારા, એ આખું મંડળ, એ મિત્ર વર્ગ, અને લગભગ મેં હમણાં જ જાણકારી લીધી કે 18 વર્ષથી ઉમરઠાણા ગામના એ નવયુવાનો જે પાલખી લઈ અને પદયાત્રા કરે છે, એકવાર એને જોરદાર તાળી. અને એમાં આપણે સાથે સાથે ધીરે ધીરે જોડાયા, અને આપણે બધા હવે સંખ્યામાં વધતી રહેવાની છે. આમાં પાછળ નથી વળવાનું બધાએ. અને એમાં જ્યાં જ્યાં પણ મારો સહયોગ જોવે, હું પણ તમારી સાથે છું. વાજિંતર સાથે અહીંયા મને પધરાવવામાં આવ્યા. એકવાર તુરવાળા ભાઈ માટે તાળી પાડી લે. સરસ મજાના તુર વગાડતા હતા. તુર જ ને, તુર જ આખે તુરવાળા નથી વાજવતી કાહળે કા સાકળ, સાંગળ. ઓકે. પણ આ મને બહુ ગમ્યું. સરસ પેલા ભાઈ થાળી વગાડતા. મને એમ તો ઘડી હું નાચવા મળું એવું મને થઈ ગયું. તો તમારા બધાનો આ ઉત્સાહ જોઈને મને પણ ખૂબ આનંદ થયો. છેલ્લા લગભગ 3-4 દિવસથી મને બાલુભાઈ બિચારા રોજ ફોન કરે. સાદળ વેરાના છે, પણ ચિંતા જામલિયાની કરતા હતા. કેટલું સરસ એલાઉન્સ કર્યું. અને જેને જેને આ કાર્યક્રમની અંદર 1 રૂપિયાથી લઈ અને જેને જેને સહયોગ કર્યો, એ બધા જ ભંડારા માટે. અને એમાંય આજનો દિવસ અતિ ઉત્તમ છે. આજે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ, અને એમાંય પાછી બાલુભાઈ આજે એકાદશી છે, 11 છે, ષટતિલા એકાદશી. અને તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, આજે ઉત્તરાયણનો દિવસ છે. આજના દિવસે કરેલું પુણ્યદાન અનેક ગણું પુણ્ય આપે છે. આજે તમે 1 રૂપિયો આપશો ને,
એ 100% ગણાશે વાલા. 2 દિવસ પુણ્યકાળના હોય છે, એક ઉત્તરાયણનો દિવસ અને એક તમારે ત્યાં કોઈ એનું પણ અનેક પુણ્ય મળે છે. એટલા માટે જ નંદ બાબાએ ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં આવ્યા ત્યારે 2 લાખ ગાયો દાનમાં આપી અને એ દિવસે એટલું બધું દાન આપ્યું નંદ બાબાએ કે ગોકુળમાં કોઈ ગરીબ જ ન હોય, આટલું બધું દાન આપ્યું. એટલે આવા જે કાર્ય થતા હોય, ભંડારાનો કાર્યક્રમ હોય, સત્સંગનો કાર્યક્રમ હોય, મંદિરનો કાર્યક્રમ હોય, કોઈ પણ ધર્મ જ્યારે આવું કોઈ આયોજન કરે ને સાહેબ, એમાં જોડાઈ જજો. આ જ સાચું છે. જેટલો પણ સમય આમાં કાઢીશું, આ જ સમય આપણો વાલા. बाकी क्या भरोसा इस जिंदगी का, साथ देती नहीं है किसी का. आज समय આપણો છે. એટલે આખા જામલિયા ગામના તમામ હરિભક્તોને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ, સૌને આશીર્વાદ, સૌને જય સાઈનાથ. હજી આ બાજુ અવાજ નહીં આવ્યો. જય સાઈનાથ. બેનો બોલવામાં તો અહીંયા હારી છે. શાસ્ત્ર એવું કહે છે કે બિનુ સત્સંગ વિવેકી ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામચરિત માનસમાં લખ્યું છે, બિનુ સત્સંગ વિવેકી ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. શ્રી રામ જય सत्संग विवेकी न होई, राम कृपा बिनु सुलभ न सोई. राम जय राम जय कलियुग केवल नाम आधारा, सुमिरे सुमिरे भव उतरे पारा. बिनु सत्संग विवेकी न होई. જો તમે ભગવાનનો સત્સંગ ક્યારે સાંભળવા મળે? એક તો જેના ઉપર ભગવાનની કૃપા થાય, બીજું આપણા સદગુરુના આશીર્વાદ હોય, અને ત્રીજું તમારા હૃદયમાં જ્યારે શ્રદ્ધા જાગે ત્યારે જ ભગવાનનું ભજન સાંભળવા મળે છે. તમે બધા જ નસીબદાર છો, તમારા બધા ઉપર ભગવાનની કૃપા થઈ. અને યાદ રાખજો મિત્રો, ભક્તિ કરવી, દાન પુણ્ય કરવું એ પણ એની કૃપા. એટલે શાસ્ત્ર કહે કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, કેતા અભ્યાસે ના મિલે વિના કૃપા ભગવંત. પ્રિય બોલવું, એક તો હારું બોલવું એ ભગવાનની કૃપા. માટે માણસ પહેલા ક્યાંથી ઓળખાય? વાણીથી ઓળખાય. શરૂઆતમાં સંબંધ ક્યાંથી બંધાય માણસનો? તમે જોજો, પહેલા આંખથી ઓળખાણ થાય. કોઈને તમે જોવો ને એટલે તરત કે પેલો ભાઈ કોણ છે. પછી તમે બીજું શું પૂછશો? એનું નામ શું? અને પછી તમે પૂછશો એનું કામ શું? અને ચોથો પ્રશ્ન કરશો એનો સ્વભાવ કેવો છે. આ દુનિયામાં જેનો સ્વભાવ સારો હોય ને એને જ લોકો સ્વીકારે. અને તમારે સ્વભાવ જો સારો બનાવવો હોય તો તમારે સત્સંગમાં આવવું પડે, તમારે ધર્મમાં આવવું પડે, તમારે ભગવાનના મંદિરે જવું પડે. સ્વભાવ સારો રાખવો હોય તો. અને જેનો સ્વભાવ સારો છે એને જ લોકો સ્વીકારે. આજે વાલા
આપણા વડીલોનો સ્વભાવ જુઓ તમે, પેલા કેવો નિખાલસ હતા. કોઈ આવે એટલે તરત કે ભાઈ બીસ ચિંતા નો કરસ, માં બીસેલા હા ભાખર ખાઈ લે. વડીલો આવું કહેતા. અત્યારે આપણા બધાનો સ્વભાવ જ બદલાઈ ગયો. હવે તો કોક આવે ની પેલા માણા રડવાનું ચાલુ કરી દે, વાત જવા દે ની, કાહી મળે ની, ખૂબ લીગાડા. હા, માણસનો સ્વભાવ જોવો તમે. આપણે નથી બદલાના, આપણી અંદર રહેલા વિચારો બદલાના છે. આપણે એના ઈ જ છીએ ને. 20-25 વર્ષ પહેલા તમે જો આપણે ત્યાં મહેમાન આવે તો આપણે મહેમાનને લેવા જતા, મૂકવા જતા, 15 દી મામાને ત્યાં, માસીને ત્યાં, ફઈને ત્યાં રોકાતા. એ સમય હતો. અત્યારે કોઈ પાસે ટાઈમ નથી. 1-2 કલાક માટે જેમ તેમ જાય, તરત કે ભાઈ आता રજા લે, ઘરે દોન ગાયા, બાજરા કાપુલા ઈશા જહા. કોઈ પાસે સમય નથી. એટલે માણસ આજે દોડધામથી ભરેલું જીવન છે, છતાં પણ તમે સમય કાઢીને અહીંયા આટલી સંખ્યામાં બેઠા છો ને, એ બહુ આનંદની વાત છે. એટલે સત્સંગમાં આવશો તો જ સ્વભાવ બદલશે. આપણી મૂળ વાત ત્યાંથી શરૂઆત કરવાની છે. જો સ્વભાવ બદલશે અને સાધુની સાથે જોડાઈ જશું, સત્સંગ સાથે જોડાઈ જશું, આવા ભંડારા સાથે જોડાઈ જશું ને, તો આપણો નિરંતર સ્વભાવ બદલતો જ રહેશે, બદલતો જ રહેશે. પછી તમે જ્યાં પણ જશો સ્વભાવને કારણે. એટલા માટે જ આપણે ત્યાં કોઈ મહેમાન આવે એટલે પેલા આજુબાજુ કહેવા દેતા, ભાઈ અમને ઘરે પાહના વાઈ જરા ગોઠી લાવી જો. એ સમય હતો. બીજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. તારા આંગણે કોઈ આવે તો આવકારો મીઠો આપજે. એટલા માટે આપણા વડીલો જો કોઈ પણ આવે એટલે ભાઈ એ રામ રામ આવું બોલતા હતા ને, હાથ પેલા જોડતા. અને ગુજરાતીમાં કહેવત છે ભાઈઓ બહેનો, નમે તે સૌને. જીવનમાં કોઈ પણ આવે ને નમી લેજો. અત્યારનો માણસ હવે નમવાનું જ ભૂલી ગયો. હાથમાં મોબાઈલ આવી ગયો એટલે દૂરથી જ હાય અને જાય તો બાય. દૂરથી જ કહી દે હું હાવ ખાલી છું, તો ઓલો કે હું ખાલી જ છું. પણ આપણા વડીલો નમી લેતા અને 2 શબ્દ કહે તો બાલુભાઈ ખમી લેતા. પેલા તો નમી લેતા અને ખમી લેતા. અત્યારના યુવાનો હવે નમી નહીં, ખમી નહીં, વાય આખી દીધા એટલે ઈસ્તો જ પેટી ઉઠાવતા. આ વિચારોનું પરિવર્તન છે. એટલે સત્સંગમાં એટલા માટે જઈએ કે આપણા વિચારોનું પરિવર્તન થાય. સ્વભાવને બદલવા માટે મેડિકલમાં કોઈ ટીકડી નથી મળતી, અહીંયા આવવું જ પડે. સત્સંગમાં જાઓ એટલે સ્વભાવ બદલે. એટલે હું બોલ્યો, મહેમાન આવે એટલે આપણે હાથ જોડીએ, એને લેવા જઈએ, એને મૂકવા જઈએ, કેવો આનંદ હતો. એટલે કીધું હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, આવકારો મીઠો આપજે. સારો આવકારો આપો બસ. અને એ વખતે તો ખાલી આવકારો નહીં, સાથે બેસીને જમતા, ભોજન લેતા, પાછા મૂકવા જતા. મહેમાન ખીચામાં જે લાવે વાપરે વપરાઈ જાય, પછી તો ટિકિટ ભાડે આપતા. હવે તો ઘેરે જા, ટિકિટ ભાડું. કાગયે ને પાણી પાજે, સાથે બેસી ખાજે રે. હેજી એને જાપા રે હે સુધી તું મિલવાને જાજે રે. આવકારો મીઠો આપજે રે. જી તારા આંગણિયા હે પૂજા જાય તો આપણે સુખા થાય. આવલા બેસે
આપણી માટે કાંઈ નહીં. કહેતા ને જ્યાં ટુકડો ત્યાં હરી એ પાત્રમાંથી લયા કરે ને ખૂટે જ નહીં. પણ એ પોતે જ છે આશ્રમનો. માળા ફેરવે તો જ ખાવા મળે. ઓલો માણસ ભૂખ્યા નીકળી ગયો. સાંજે પેલા મહારાજ ભગવાનની આરતી ઉતારતા ને તો મૂર્તિમાંથી આંસુ પડતા હતા. પૂજારીએ પેલા મહારાજે કીધું કે બાપ ભગવાનને કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે. ભગવાને કીધું કે હા, તારે ત્યાં આજે એક માણસ ભૂખ્યો ગયો કે બાપજી એને માળા ન ફેરવી એટલે એ ભૂખ્યો ગયો. આશ્રમનો નિયમ છે. ભગવાને કીધું ભાઈ, એ 25 વર્ષથી માળા નથી ફેરવતો તોય હું 2 ને 3 ટાઈમ પૂરું પાડું છું. તું એક ટાઈમ નો જમાડી કે સામે વાળો ખાલી ભૂખ્યો છે એ જ જોવાનું, બાકી કોણ છે એ જોવાનું આવે જ નહીં. આને ભંડારો કહેવાય કે જે આવે એ આમાં ભોજન લે. આ અક્ષય પાત્ર છે. અને એક વાત જીવનમાં યાદ રાખજો, આ જે ભંડારાનું અન્ન છે ને એ બગડવું ન જોઈએ. વાલા, તમારે ખાવું હોય તો 2 વાર લ્યો, 3 વાર લ્યો, 5 વાર લ્યો, પણ એક દાણો બગડવો ન જોઈએ. તમે બગાડ કરશો તો એક વ્યક્તિને ભૂખ્યા રાખવાનું પાપ લાગે. ખાવું એટલું ખાવ, થોડું થોડું લ્યો, 2-3 વાર લ્યો, પણ બગાડ ન કરતા. એટલા માટે સાધુની ક્ષણ અને ભંડારાનો અન્નનો દાણો, આ 2 વસ્તુ ક્યારેય બગાડવી નહીં. એ બહુ દુર્લભ છે. અને એ ભંડારો જ્યાં જ્યાં ચાલતો હોય ત્યાં સ્વયં ભગવાન બેઠા હોય છે, સાંઈનાથ બેઠા હોય છે, જલા બાપા બેઠા હોય છે. આને કહેવાય સંતો, આને કહેવાય સાધુ પુરુષ. અને એ સાધુ એ જ આપણને ધર્મનું નિરૂપણ કરે, જેને આપણે ગુરુ કહીએ છીએ, જેને આપણે સદગુરુ કહીએ છીએ. આપણી અંદર પણ આપણા, તમે જો મહાભારતનું યુદ્ધ 18 દિવસ કુરુક્ષેત્રના મેદાનમાં ચાલ્યું. અર્જુન લડવા માટે તૈયાર નહોતો થતો તો ભગવાને એને ગીતાજી સંભળાવી. નામ તો સાંભળ્યું ને, ગીતાજી. જે ગીતાની અંદર 700 શ્લોક છે, 18 અધ્યાય છે. કોને કોને ખબર છે ગીતાજીની વચ્ચે? ઊંચી આંગળી કરો જી. ગીતાજી વિશે કોઈને ખબર છે? કોઈને નથી ખબર. જાને ક્યા જાદુ ભરા હુઆ, જાને જાદુ ભરા मन चमन हमारा बरा हुआ, घनश्याम तुम्हारी गीता में. પણ આપણને બધાયને સંભળાવી છે. બાકી અર્જુનને સંભળાવી તો આગલે દાડે શિબિરમાં સંભળાવી છે. જ્યાં હારે જ રહેતા ત્યાં જ સંભળાવી દે. પણ એને સંભળાવી મને ને તમને. અને એ ગીતાજી એટલા માટે સંભળાવી કે એના જ મોટા બાપાના દીકરા 100 હતા કૌરવો. યુદ્ધ નક્કી થઈ ગયું હતું. પાંડુ રાજાના દીકરા હતા 5, જેને આપણે પાંડવો કહીએ છીએ. કદાચ તમને નામ ખબર હોય તો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ. સામે એના મોટા બાપાના દીકરા ધૃતરાષ્ટ્રના દીકરા 100 હતા. અને 3 ભાઈઓ હતા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. 3 હગા ભાઈઓ. એમાં ધૃતરાષ્ટ્ર અંધ હતા અને પાંડુ રાજાનું મૃત્યુ થયું. એટલે નિયમ પ્રમાણે આંધળા વ્યક્તિને રાજા બનાવાય નહીં. એટલે બધાએ નક્કી કર્યું કે ધૃતરાષ્ટ્ર અંધ છે, એ રાજા બની ન શકે.
એના દીકરા કૌરવો એ નાના હતા અને ઉંમરની દ્રષ્ટિએ યુધિષ્ઠિર મોટા હતા. પણ એ સમયે યુધિષ્ઠિર પણ રાજા બની શકે એટલા મોટા નહોતા. અને નિયમ છે કે આંધળાને રાજા ન બનાવાય ને બાળકને રાજા ન બનાવાય. એટલે પછી બધાએ નક્કી કર્યું, ગુરુદેવના કહેવાથી, કે ભાઈ આપણે બધા ધૃતરાષ્ટ્રને સપોર્ટ કરીશું, એને રાજા બનાવીએ. ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં આવ્યા અને એક વખત ખુરશી મળ્યા પછી એને છોડવી બહુ અઘરી છે. ધૃતરાષ્ટ્રને ખુરશી મળી ગઈ, એક વખત ગાદી મળે પછી કોઈ એમાંથી ઉતરવાનું મન લઈ ખરું? બધા ફેવિકોલ લઈને જ આવે. એટલે પછી તો યુધિષ્ઠિર મોટા થયા એટલે નિયમ પ્રમાણે આ ભાઈને થોડાક સમય માટે રાજા બનાવ્યા. પણ ધૃતરાષ્ટ્રે નક્કી કરી લીધું કે હવે આ પાંડવોને આપણે મોટા થવા દઈ તો ને, એટલે પછી 5 પાંડવોને મારવાનું કાવતરું ચાલુ કર્યું. પણ પાંડવોની સાથે કોણ હતા? કૃષ્ણ ભગવાન. અને જેની સાથે ભગવાન હોય એનો વાળ વાંકો થાય, જેની ઉપર ગુરુ કૃપા હોય, જેની ઉપર સાંઈનાથની કૃપા હોય, એને કોઈ તકલીફ આવે નહીં જીવનમાં. યાદ રાખજો, દુઃખ આવ્યા વગર રહેવાનું નથી. સંસાર છે તો દુઃખ આવવાનું છે, પણ એમાંથી આપણે પાર પડી જઈશું. અને જે વ્યક્તિ સારા કામ કરે ને એમાં લોકો ભૂલ કાઢવાના છે અને છે. પણ કામ કરતા રહેજો વાલા, દુનિયા તો ભૂલ કાઢશે જ. તમે સારું કરશો તોય ભૂલ કાઢશે. અગરબત્તી નહીં કરતા, બીજું બધું કરવું કરજો. એટલે આપણે ત્યાં ગાવામાં આવે છે, દુનિયા દોરંગી ફાવે મ બોલે, દુનિયા દુનિયા દોરંગી ફાવે એમ બોલે. પણ આપણે શું કરવાનું? રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટન સાંજ સવારે, ભગવાન આપણી સાથે છે. રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. આપણે ભગવાનનું નામ લઈએ છીએ, આપણી નીતિ હારી છે, આપણું કર્મ હારું છે, તો ડરવાની જરૂર નથી. તકલીફ આવે, રોડ હોય તો બમ્પ આવે, પણ આપણી ગાડી પસાર થઈ જ જવાની છે. એટલે સારા કામમાં હો વિઘન આવે, આપણે ગુજરાતીમાં કહેવત. એમાં ડરવાનું નહીં. પણ આપણે એક જ વસ્તુ, ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નારાયણ નામની હો માળા છે લોકમાં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. તો ગુરુજીના નામની હો માળા છે લોકમાં. એક વખત ધર્મ લઈ લીધો, સદગુરુનો આશરો લઈ લીધો, એને આપેલા મંત્રને રોજ આપણે 108 પારાની માળા ફેરવીએ. કે મહારાજે બહુ મોડું કર્યું એટલે ભૂલ તો અમારી નીકળે છે. હારામાં હારી રસોઈ બનાવે, 3 કલાક 5 કલાક મહેનત કરે બનાવવાવાળા, તો એ છેલ્લે ખાવાવાળા શું કે ખબર? ખાવલા બેસ હતા, પણ જરાક દાળમાં ગારા ઓછા હતા, તો એ ભૂલ તો કાઢે છે. બોલું નહીં, એક ગામમાં બાપ દીકરો બે ઘોડા ઉપર બેસીને જતા હતા. તો એક ગામ આવ્યું ને તો બધા મળ્યા કેવા, દુબળું પાતળું ઘોડું બાપ દીકરો બે બેસી ગયા, શરમે ન આવે.
એટલે બાપને એમ થયું કે બેટા વાત સાચી છે, એક કામ કર, તું બેટા ઉપર બેસ, હું નીચે ચાલું. એ છોકરો ઉપર બેઠો ને બાપ હેઠે ચાલે. એની પછીનું ગામ આવ્યું ને તો બધા મળ્યા કેવા કે આ યુવાન છોકરો ઉપર ચડી ગયો, બિચારો બાપ 60 વર્ષનો ડોહો હેઠે ચાલે. છોકરાને શરમ નહીં આવતી હોય? છોકરાને એમ થયું કે આ વાત સાચી, બાપુજી તમે ઉપર બેસો, હું નીચે ચડી. છોકરો હેઠે ચાલે ને બાપુજી ઉપર બેઠા. વળી પાછું બીજું ગામ આવ્યું, પાછા બધા મળ્યા કેવા 60 વર્ષના ડોહાને હવે ક્યાં જીવીને જવું હે. યુવાન છોકરો હેઠે ચાલે, બિચારો કુમળો. બાપ દીકરો બે કંટાળી ગયા. પછી તો ઘોડું એમના લઈને બે ચાલવા મળ્યા. વળી પાછું ગામ આવ્યું, બધા મળ્યા કેવા કે આ બંને મૂર્ખા છે, ઘોડું છે છતાં હેઠે હાલે છે. બેઠા તોય વાંધો, ન બેઠા તોય વાંધો. એટલે ઘણા લોકો છે ને ભૂલ કાઢવા જ આવે, એને સ્પેશિયલ કેસમાં મોકલેલા હોય. તમારે જો એ ભૂલ જ કાઢે, ક્યાં ડીમ પડે એ જ ગોતતા હોય. જેને કઈ કરવું જ નથી, જેને કઈ આપવું જ નથી, ભૂલ જ કાઢવાના છે. તો ખારું કરતા હોય ત્યાં ભૂલ કાઢશે. અને આ બધું કરવાની શું જરૂર હે? 4 દિવસ લોકોના બગાડ્યા, એ ભૂલ જ કાઢે. સ્પેશિયલ કેસમાં આવેલા હોય. કઈ કરવું પણ એનું સાંભળીને અટકી નહીં જવાનું. આપણે આપણું કામ કરતું રહેવાનું છે. અને આવા સારા કામમાં વિઘ્ન આવશે, હું હજી કહું છું. પણ આમાં અટકવાનું નથી યુવાનો, આપણે આગળ વધવાનું છે. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता, हमारे साथ साईनाथ तो किस बात की चिंता. આપણે ચિંતા કરવાની જરૂર નથી કે બાબા આપણને બળ આપશે, પણ આપણે શું કરવાનું? ચરણ में रख दिया जब माथ तो किस बात की चिंता. આપણે એના ચરણમાં મૂકી જવાનું છે માથું, કે પ્રભુ હવે તારે જે કરવું તે કર. પણ એ બધું એની ઉપર ભરોસો મૂકજો, એના ઉપર વિશ્વાસ મૂકજો. એ બધું કામ એ જ પૂરું કરશે. આપણને તો નિમિત્ત બનાવે, બાકી કરે તો બધું એ જ છે વાલા. આપણને એ જ શક્તિ આપે, આપણને એ જ બળ આપે છે. અને જ્યાં સુધી બાપ બેઠો હોય ને ત્યાં સુધી દીકરાને ચિંતા હોય. ઉપાધિ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તમે જોજો, ઘરમાં બાપ બેઠો હોય ને ત્યાં સુધી દીકરાને કોઈ ચિંતા ન હોય. વ્યવહારિક આર્થિક રીતે કાંઈ પણ ચિંતા બાપને ન હોય, દીકરાને ન હોય. એમ જ કે આમને ઘરે બાપા બેહેલા છે, ચિંતા ન હોય. આ સંસારમાં આવ્યા પછી આપણી ઉપર પહેલી કૃપા આપણા માતા પિતાની. અને યાદ રાખજો, માઈ માં, બીજા બધા વગડાના વા. મા બાપ વિશે તો આટલું બધું શાસ્ત્ર ગાય છે ને, એ સ્થાપના કરવાની છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ બધું તને કીધું, બાકી હવે તારે જે નિર્ણય લેવો તે યથા યોગ્યમ તથા કુરુ. હવે તારે જે કરવું એ તું કર, મેં તો તને બધું સમજાવી દીધું. પછી અર્જુનને લાયક થઈ ગઈ, એટલે પછી કીધું કે વાસુદેવ કરીશ્યે વચનમ તવ. હવે તમે જે કીધું એ મારે કરવાનું છે. અને પછી અર્જુને સતત કૃષ્ણ ભગવાનનો સાથ. યાદ રાખજો, આ રથના સારથી કોણ છે? અંદર બેહેલા કૃષ્ણ ભગવાન આત્મા સ્વરૂપે છે. એટલે ગીતાજીના 15મા અધ્યાયમાં 6ઠો શ્લોક છે, મમે વાંશ જીવ લોકે જીવભૂત સનાતન. આની અંદર રહેલો આત્મા એ ભગવાનનો જ અંશ છે. સોનું છે, પછી એના અલગ અલગ ઘરેણા બનીને આવે. કોઈ હાર પહેરે, કોઈ ચેન પહેરે, કોઈ વીંટી પહેરે, કોઈ કડી પહેરે, પણ છે શું? સોનું. એમાંથી જ બધી અલગ અલગ ડિઝાઇન બનીને આવી.
એમ ભગવાન કારણ છે, આપણે બધા એના અલગ અલગ રમકડા બનીને આવ્યા છીએ. એ કાર્ય છે. ચેનનો નાશ થશે, વીટીનો આપણે ભાંગી નાખીએ, પણ સોનું તો કાયમ માટે રહેવાનું જ છે. એમ ભગવાન હતો, ભગવાન છે અને ભગવાન રહેશે. એટલા માટે સતત કૃષ્ણ ભગવાનનું નામ અર્જુન સતત લેતો હતો. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એ મહારાષ્ટ્રની જાનાબાઈ આખા ગામમાંથી છાણા ઉઘરાવવામાં આવ્યા ને હોળીના સમયમાં, તો બધાએ જાનાબાઈનો વિરોધ કર્યો કે જાનાબાઈએ છાણા આપ્યા જ નથી. જેમ આપણે રાજસ્થાનની મેવાડની મીરા કહેવાય, એમ મહારાષ્ટ્રની મીરા કહેવાય જાનાબાઈ. અને એ જાનાબાઈ આખા ગામે કીધું છાણા આપ્યા. જાનાબાઈ કીધું કે ભાઈ એક કામ કરો, બધા છાણાને કાન ઉપર રાખો અને એમાં અવાજ આવે વિઠ્ઠલ વિઠ્ઠલ, ઈ છાણું મારું. અને સાહેબ બધા છાણાને આમ સાંભળવામાં આવ્યા. છાણામાંથી અવાજ આવ્યો વિઠ્ઠલ વિઠ્ઠલ. આખા ગામ કરતા વધારે છાણા જાનાબાઈના નીકળ્યા. કેટલો ભરોસો. એટલે આપણે ત્યાં ગાવામાં આવે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. સમેતા પંઢરીનાથા. રૂક્ષ્મણી સમેતા રૂક્ષ્મણી સમેતા પંઢરીનાથા. રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. રૂક્ષ્મણી સમેતા પંઢરીનાથા. એક જ ભરોસો વિઠ્ઠલ ઉપર, ભગવાન ઉપર. જેમ મીરાબાઈ ને કૃષ્ણ ઉપર ભરોસો, દ્વારકાધીશ ઉપર ભરોસો, એમ આને વિઠ્ઠલ ભગવાન ઉપર ભરોસો. એમ જેને જેને ભગવાન ઉપર ભરોસો મૂક્યો, શબરીબાઈ ને રામ ઉપર ભરોસો, સુદામા ને કૃષ્ણ ઉપર ભરોસો. એટલા માટે જ ભગવાન વિદુરની ભાજી ખાધી, સુદામાના તાંદુલ ખાધા, શબરીના બોર ખાવા માટે ભગવાન ગયા. અને જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાંથી નીકળ્યા ને પંપા સરોવરમાંથી, ઝાડવામાંથી અવાજ આવતો હતો રામ રામ. લક્ષ્મણે રામને કીધું કે પ્રભુ કોઈ માયાવી અહીંયા લાગે છે. ભગવાન રામ કે કોઈ માયાવી નથી, અહીંયા બાજુમાં મારી શબરી બેઠી છે, જે મારી રાહ જોઈને બેઠી છે. એ સતત રામનું નામ લેતી હતી. ઝાડવામાંથી પણ અવાજ આવતો હતો રામ રામ રામ. રૂક્ષ્મણી સમેતા પંઢરીનાથા. રૂક્ષ્મણી સમેતા પંઢરીનાથા. રંગ રંગ માલકરી ધર્મમાં જે હોય એને તો આ બહુ ગમે. આ ભજન આપણી બાજુ લગભગ માલકરી હોય, કોઈ વારકરી હોય, એને બહુ ગમે. હરિપાઠ સંકીર્તન. અને તે દાડે સાદર વેરામાં આવ્યો ત્યારે હરિપાઠ હતા. આજે થયો એવું? અરે વાહ, સરસ.
બે હાથ ઉપર કરીને પંડરીનાથા રંગ રંગ જાનાબાઈ ને ભરોસો હતો વિઠ્ઠલ ભગવાન ઉપર, શબરીને ભરોસો હતો રામ ઉપર. અને એ જ શબરી એના ગુરુ મતંગ ઋષિએ કીધું હતું કે શબરી તારે ત્યાં રામ આવશે. શબરીભાઈ કેટલા 6 વર્ષના હતા અને મતંગ ઋષિએ કીધું કે રામ આવશે. એ શબરીને પૂરેપૂરો ભરોસો પોતાના ગુરુ ઉપર. જીવનમાં 2 વ્યક્તિ ઉપર ભરોસો રાખજો, એક તમારા ગુરુ, એક તમારો મિત્ર. જીવનમાં 2 વ્યક્તિ હારા હોવા જોઈએ, એક મિત્ર હારો હોવો જોઈએ અને એક ગુરુ સારા હોવા જોઈએ. મિત્ર એટલે ખંભો કહેવાય અને ગુરુ એટલે ખોળો કહેવાય. દુઃખના સમયમાં મિત્ર આગળ આવીને ઉભો રહે. એટલા માટે જ અર્જુનના મિત્ર કૃષ્ણ ભગવાન હતા. એની ચિંતા હતી જ નહીં. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લઈ લીધી કે આવતીકાલે અર્જુનને મારી નાખીશ. બધા પોતપોતાની છાવણીમાં જતા રહ્યા. કૃષ્ણ ભગવાન જાગે છે કે આવતીકાલે અર્જુનને ભીષ્મ દાદા મારી નાખવાના છે. એટલે ભગવાન પોતાની છાવણીમાંથી પેલા તો યુધિષ્ઠિરની છાવણીમાં જતી બાણને આમ બરાબર હળખ્યા કરતા હતા. છેલ્લે ભગવાન અર્જુનની છાવણીમાં ગયા કે જેને મારી નાખવાના છે એની હાલત શું છે, લાવ જોઈ આવું. જેવા અર્જુનની છાવણીમાં ગયા ને તો અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાને જગાડ્યો કેલા તને કાલે મારી નાખવાના છે, તને ઊંઘ આવે છે? અર્જુને કીધું કે જેની રખવાળી ભગવાન કૃષ્ણ કરતો હોય, કાળિયો ઠાકોર જાગતો હોય, પ્રભુ તમે મારી ચિંતા કરો છો એટલે મારે કોઈ ચિંતા નથી. આપણે બધા એના ભરોસે જ ઊંઘીએ છીએ. આખી રાત ઈ જાગે છે. મશીનમાં પેટ્રોલ કોણ પૂરે વિચારો લ્યો. આપણે ઊંઘી જઈએ. આખી રાત મશીન ચાલે છે. એ તો પરમાત્મા છે, એ જ ભગવાન છે કે જે આપણને ખવડાવે છે, જે આપણને સુવડાવે છે અને વળી પાછો સવારે ઉઠાડે છે કે હવે ઉઠ, કામ ધંધો કર, તારી પર જવાબદારી છે. એ જ બધું કરે છે. પણ આપણે શું કહીએ, આજે તો 9 વાગે ઉઠ્યો, આજે હું 9 વાગે ઉઠ્યો, પણ હું નહીં, હરિએ ઉઠાડ્યો. આપણે કાઈ નથી, એ બધું હરિ કરે છે. હું કરું એ જ અજ્ઞાનતા. જેમ શકટનો ભાર શ્વાન તાણે, ગાડલાની નીચે કૂતરું ચાલતું હોય તો કૂતરાને શું થાય, ગાડી હું ખેંચું છું, પણ એને ખબર નથી કે બળદ ચાલે છે. આપણામાં હું આવી જાય છે. એને દેહ ભીષ્મ દાદાએ નક્કી. અને પહેલો પ્રશ્ન ભીષ્મ દાદાએ કૃષ્ણ ભગવાનને કર્યો કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે જેનું બહુ ખરાબ, કોઈ એવું ખરાબ કાર્ય નથી કર્યું. તો એ સમયે ભગવાન કૃષ્ણ કહે, આપણે અહીંયા ધ્યાન આપો કે દાદા હું તમને વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યો, કર્મનો હિસાબ કરવા માટે આવ્યો. ત્યારે ભીષ્મ દાદાએ શું કીધું કૃષ્ણ ભગવાનને, જો મારું કર્મ સારું હોય તો જ લઈ જાજે, નકર હું અહીંયા બરાબર છું. એને કેવો ભરોસો હશે વિચાર કર પોતાના કર્મ ઉપર. ત્યારે ભગવાન કૃષ્ણએ દ્રૌપદી સામું જોયું અને પછી કીધું કે દાદા પેલો દુષ્ટ દુશાસન ચીરહરણ કરતો હતો ને, એ સભામાં તમે પણ હાજર હતા, પણ તમે કાંઈ બોલ્યા નહીં. એક સ્ત્રીની લાજ ન બચાવી શક્યા. તમારે આ કર્મ ભોગવવાનો વારો આવ્યો. યાદ રાખો, એક સ્ત્રીની લાજ ન બચાવી શક્યા તો ભીષ્મ દાદાને પણ કર્મ ભોગવવાનો વારો આવ્યો. મિત્રો, આપણા કર્મનો હિસાબ કરીએ ને તો એક ટાઈમ ખાવાના અધિકારી નથી. છતાં
છે દયાળુ, તમે માગો ને માગો તોય દેવાનો, વગર માગે મારા પ્રભુએ આપવાની ટેવ રાખી છે. પણ આપણે એને મળવા જવું પડે વાલા. પણ ઘણા લોકો એમ જ કે ભગવાન ભગવાન કઈ છે જ નહીં, આવું કઈ હોય જ નહીં. કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, પણ જગતમાં જગદીશની હસ્તી નથી એ વાત અહીંયા વસતી નથી. કારણ કે પરમાત્માની મૂર્તિ અમારાથી દૂર ખસતી નથી. તમે માનો ન માનો, તમને મુબારક, એમાં અમારી કોઈ જબરજસ્તી નથી. ભગવાન બિલકુલ આપણી સામે છે. એટલા માટે શબરીએ ભરોસો મૂક્યો ભગવાન ઉપર, પોતાના ગુરુ ઉપર. અને 6 વર્ષના હતા શબરી, ત્યારે કીધું તું મતંગ ઋષિએ કે રામ આવશે, અને 6 ની પાછળ મીંડું લાગી ગયું. 60 વર્ષના થયા ને શબરીબાઈ, ત્યારે ભગવાન એને મળવા માટે ગયા અને ખૂબ પ્રતીક્ષા કરી. શબરી બેઠી વનમાં, પુકારે રામ રામ. શબરી બેઠી વનમાં, પુકારે રામ રામ. ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ, ક્યારે આવે રામ. શબરી બેઠી વનમાં, પુકારે રામ રામ. શબરી બેઠી વનમાં, પુકારે રામ રામ. ક્યારે આવે રામ, ક્યારે આવે રામ. રોજ સવારે શબરી ઝૂંપડી રે વાળતી, રોજ એકદમ તમને સમજાય એવા શબ્દો છે, મારી સાથે બોલો. રોજ સવારે શબરી ઝૂંપડી રે વાળતી, વાળતી એટલે ખબર ને, બહારી કાઢે ઈચ્છા. ઝૂંપડી વાળીને રામને બોલાવતી, વેલા આવો રામ મારા, વેલા આવો રામ, વેલા આવો રામ. ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ, ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ, ક્યારે આવે રામ. જય હો. ઝબકીને જાગતી, આંગળું હલે ને જોવાને લાગતી, રાત ને દિવસ એમ જોઈ રહી વાત, રાત ને દિવસ જોઈ રહી વાત. ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ, ક્યારે આવે રામ, ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ, ક્યારે આવે રામ. અને એ શબરીને ભગવાન ની ઉપર ભરોસો, સતત રામ 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 બોલતી હતી. એમ એક વખત એનું નામ સ્મરણ કરતા રહો, પછી એ આપણી ચિંતા કરશે. આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ આવા સારા કાર્ય કરશો તો જરૂર ભગવાન આપણી સાથે જ છે વાલા.
માટે શાસ્ત્રો હંમેશા આપણને સારું શીખવાડે છે. શાસ્ત્ર હશે તો જ આ સંસારમાં મને ને તમને જીવવાની મજા આવશે. એક વડીલ બસ સ્ટેન્ડ ઉપર કોટ બોટ પહેરી પિતાજીની પુસ્તક વાંચતા હતા. એમાં એક યુવાન છોકરો ત્યાંથી નીકળ્યો અને યુવાન છોકરો પેલા વડીલને જોઈ ગયો, ગીતાજીનું પુસ્તક જોયું એટલે તરત જ પેલા યુવાન છોકરાએ કીધું કે તમને બધાને આજ રોજ બીજું કઈ હોતું જ નથી, ગમે ત્યારે ચોપડા લઈને બેસી જાઉં છું. તો પેલા વડીલે પેલા યુવાન છોકરાને કીધું બેટા તું કોણ છો? ઓલાએ કીધું કે હું કોલેજનો વિદ્યાર્થી છું, વિક્રમ સારાભાઈ કોલેજમાં ભણું છું, એન્જિનિયર બનવું છે મારે. આટલું કીધું ને એટલે મોંઘામાં મોંઘી ગાડી ત્યાં આવીને ઉભી રહી. પેલા વડીલ ઉભા થઈને ગાડીમાં બેસી ગયા. છોકરો વિચારવા પડ્યો, આવી ગાડી મેં મારી જિંદગીમાં કોઈ દી નથી જોઈ. વડીલ આટલી મોંઘી ગાડીમાં બેસી ગયા. ઉભો થયો પેલા બાપાને કે થોડી વાર શેઠ ઉભા રહ્યો, તમે કોણ છો? એટલે પેલા શેઠે કીધું કે બેટા તું જે કોલેજમાં ભણે છે ને વિક્રમ સારાભાઈ કોલેજ, એ વિક્રમ સારાભાઈ હું પોતે. એ વિચારો પડી ગયો કહું ગીતાજી વાંચવાથી તમે આટલે સુધી પહોંચી. પછી તો ગીતાજી એની પાસે એને લઈ લીધી, એની ઉપર સ્ટડી કરી, એની ઉપર ભાષ્યો લખ્યા, એની ઉપરથી પોતે સાયન્ટિસ્ટ બન્યો. અને એ વ્યક્તિ કોઈ જેવો તેવો નહોતો, ડોક્ટર અબ્દુલ કલામ હતા. શાસ્ત્રો માણસને બદલી નાખે છે વાલા. એમ સત્સંગમાં આવીએ તો જ આપણા વિચારો બદલાય, આપણો સ્વભાવ બદલાય. અત્યારે બદલવાની જરૂર હેને છે સ્વભાવ. સ્વભાવ હારો હોય તો જ અહીંયા બે નો સ્વભાવ હારો હોય તો, નકર એક જણો કે આપણે તેવ જ આવલા, એક કે 28 ઉલ્લા. બે નો સ્વભાવ હારો હોય તો જ મેળ પડે, બાકી તો. અને ઘણા સ્વભાવથી બહુ દુખી. તમે જોજો શિયાળામાં બહુ ઠંડી લાગે લોકો શું કહે, ખૂબ હિવાયો નીજો પતા લાગે મરી જ ગયા. એનું ઈ જ માણા પછી ઉનાળામાં કે નાશ તપહ નીજો ખમાયો મરી જ ગયા. એને નો શિયાળો ગમે નો ઉનાળો ગમે. ચોમાસામાં પાછો કે એકલા પાણી ને પાણી ઉગડી જતા તો બેસ કામ નહીં હોય. તો ભગવાન કે તને રાખવો એમાં ઈ કે મને આની કરતા ઉપર આવી જાય, ત્યાં બધું રેડી છે. એટલે કઉ છું સ્વભાવ હારો પેલા બનાવો ને તો જ અહીંયા બેહાય, બાકી સ્વભાવ થોડો બેહવા દે. હા, એ આપણને બેહવા જ ન દે. ઘણા પેલી ટેવ હોય ને પેલી 3.5 ઇંચની વીડે વહડું, અહીંયા બેઠો હોય તો અંદર થી તલપ લાગે, ચાલ ઉઠ માલા વહડી ની એ પાછા આપણને અહીંથી ઉઠાડી લઈ. પેલા માણસ બીડી પીવે પછી બીડી માણસ ને પી જાય. હા, બીડી પાછા પીતા પીતા કે બીડી તો સ્વર્ગ ની સીડી, ચડી જાવ બાપા, અમને શું વાંધો છે. તમે વ્યસન કરશો તો તમારી બરબાદી થશે. આ નશો કરો કે જે તમને આબાદ કરે. મીરાબાઈએ કર્યો, નરસિંહ મહેતાએ કર્યો. અને નરસિંહ મહેતાને કેવો ભરોસો ભગવાન ઉપર. જ્યારે જ્યારે કાંઈ પણ જરૂર પડે એટલે નરસિંહ મહેતા એક જ વસ્તુ, મને એક જ તારો આધાર રે શ્યામળા ગીરધારી. મને એક જ તારો એક જ આધાર એને ભગવાન. નરસિંહ મહેતાના દીકરા શામળશાનું લગ્ન ગોઠવાઈ ગયું. ગોર બાપા ચાંદલો કરી ગયા. વેવાઈને કીધું તમારી દીકરીનું નક્કી કરી આવ્યો છું. પેલા ગોર બાપા નક્કી કરવા જતા હતા મહારાજ. એ જે નક્કી કરીને આવી પાકું. પછી ધીરે ધીરે મા બાપ નક્કી કરતા હતા.
એ સિસ્ટમ હતી. પછી હવે છોકરા છોકરી જાતે નક્કી કરવા લાગ્યા, એમાં ઉપાધિ આવી. બાકી મા બાપ નક્કી કરતા હતા, એમાં તમે જો છૂટાછેડા થતા જ નહોતા. હવે આ જાતે ગોતીને આવે, કઈ કેટલા તો આઈસ્ક્રીમ ખાઈ આવે, તોય મેળ નથી પડતો. કેટલા તો પિક્ચર જોઈ આવે હાથે બેહીને, તોય ઉપાધિ આવે છે. પોતે જ નક્કી કરે. પેલા ગોર બાપા નક્કી કરતા, કમ્પ્લેટ હતું. એટલે અત્યારના યુવાનો એક જ વસ્તુ જોવે છે, હેન્ડસમ હોવો જોઈએ છોકરો, બસ, બીજું કાંઈ નહીં. એ ભલે પછી આખા ગામના બૂસ મારતો હોય, દેખાવ સારો હોવો જોઈએ. હવે રોજ બાટલી પકડે છે, ઈ તો જો. એટલે આપણે ત્યાં સુભાષિતમાં શ્લોક છે, કન્યાવરયતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ બાંધવા શ્રુતમિચ્છન્તિ મિષ્ટાનમ ઇતરે જના. કન્યા એક જ વસ્તુ જોવે, કન્યા વરયતે રૂપમ, વર હારો દેખાવો જોઈએ, બસ. માતા વિત્તમ, માં શું જોવે? પૈસા વાળા હોય તો દીકરી દેવાની, નકર નહીં. એટલે ગાડી હા બંગલા હવા તો દેવલા, નકર નહીં. એટલે માનું કામ એટલું જ છે. માતા વિત્તમ પિતા શ્રુતમ, બાપ દીકરીને સાંભળે, માને સાંભળે, એ ખાલી સાંભળી લે. પણ બાંધવા શ્રુતમ ઇચ્છંતિ, સગાવાલા શું જોવે? કે એ વ્યક્તિની વેવાઈની આબરૂ સમાજમાં કેટલી છે, એ સગાવાલા જોવે કે ભાઈ લોકોમાં નામ એનું સારું છે. અને બાકી મારી તમારી જેવા જાય એ શું જોવે? મિષ્ટાનમ ઇતરે, એ સીધા રોહડામાં વ્યા જાય. ખાવાનું શું છે એ પેલા જોઈ લો. હા, એ પ્રમાણે ચાંદલો લખાવાય ને, અને ખાવલા બેસ રહે. એટલે બધાની સ્વભાવની રીત અલગ અલગ હોય. કોઈ ન્યા જવાનું, લગ્નમાં તમે જોજો ઘણાનું હોય મહારાજ વિધિ હારી કરે. એક તો આવે મોડા ને પછી કે મહારાજ જરાક લેટ કરજો, દૂધના ટાઈમ હોઈ ગયા. અને અમે કંટાળી ગયા હોય વાટ જોઈ જોઈ, પછી લેટ ભાઈ પ્રસન્ન. એનો એ માણા 2 મહિના પછી પાછો આવે, મહારાજ એ તો છૂટું થઈ ગયું. તો અમને ખબર જ નથી, કારણ કે લેગ હોઈ ગયા તો લેગ છૂટા. એટલે આપણે કોઈ વિધિને મહત્વ આપતા જ નથી. આપણે ખાલી બસ નાચુલા અને ખાવલા. કંકોત્રીમાં લખ્યું હોય, મેં જોયું છે મોટે ભાગે, બાલુભાઈ 2:30 વાગ્યાનો ટાઈમ લખ્યો હોય, લગ્ન 5:30 થાય, 6:30 તો પછી પહેલેથી જ 5:30 લખો ની કંકોત્રીમાં, તમને વાંધો શું છે? કંકોત્રીમાં લખાઈ ગયું એટલે ભગવાને નક્કી કરેલું કહેવાય. એ જ ટાઈમે લગ્ન થવું જોઈએ, બાકી તમારો પાણીમાં ખર્ચો ગયો, લખી નાખજો. હજી કહું છું, હવે પછી ભૂલ સુધારજો. કંકોત્રીમાં લખો એ જ પ્રમાણે હસ્તમેળાપ થવો જોઈએ. તો પહેલેથી જ 5 વાગ્યાનો ટાઈમ લખો. હું એમ કહેવા માંગુ છું, તમે જે લખો એ જ ટાઈમે થવું જોઈએ. લખો 1:30 વાગ્યાનું, કરો 4:30, તો એનો શું મતલબ? તો પહેલેથી જ 4:30 લખો તો શું વાંધો છે? એ પ્રમાણે ચોગડિયું જોઈને લખો. આ લગ્ન કહેવાય. એટલે એમાં આપણે કોઈ વિધિને જોતા જ નથી. બધાનું ધ્યાન ક્યાંય નવરા ખિસ્સા ડગલા પોવ્યાના, સાસુ કિસી ત્યાં જ જોઈ છે. કોઈ લગ્ન કા કાંઈ હેરાન નહીં. આ બધું ગૌણ છે. એટલે આપણે આપણા સ્વભાવથી સારા બનીએ. વાત મારી ત્યાં છે. આપણે આપણા સ્વભાવને બદલીએ, આપણે આપણા વિચારોને બદલીએ. સ્વભાવ સારો હશે તો લોકો તમને સ્વીકારશે. ઘરમાં પણ દીકરી પણ દીકરી છે ને વહુ પણ દીકરી છે, યાદ રાખજો. એમાં કોઈ ભેદભાવ ન હોય. વહુ સારું બનાવે, દીકરી સારું બનાવે, બધા સારું જ બનાવે. એમાં ક્યારેક વહુ રસોઈ બનાવે તો આપણે શું કહીએ? બહુ સરસ બેટા, રસોઈ બહુ સારી બની. એને કેટલો આનંદ આવે. સાસુમાં એ વખાણ કર્યા મારા. બીજે દાડે તમને પૂછશે, બા આજે આ બનાવું, પણ તમે એના વખાણ કરશો તો.
એમાંય ક્યારેક મીઠું વધી જાય તો આપણે એમ જ કહેવાય બેટા બહુ સરસ, રસોઈ સારી છે, થોડાક ગારા વધી ગયા પણ આવતીકાલે વળી પાછું સારું બની જશે. તેને કેટલો આનંદ આવે, કહેવાય ગયું કહેવાય. પણ આપણે તરત ચાલુ થઈ જાય એલા કાંઈ આવડે નહીં ડો, કાંઈ હુજ પડે નહીં, તો ઓલી બીજે દાડે કહી તો ઈંગળા ખાઈ જાય, દુસરા તો કાંઈ. ખરી ગોટા હાકાની. એટલે હું કહું કે આ બધું સત્સંગ શીખવાડે. સ્વભાવ બદલો, વિચાર બદલો. આપણી વાણીમાં, આપણા વિચારોમાં, આપણા સ્વભાવમાં વિવેક આવવો જોઈએ. આ દુનિયામાં તમે જેવું આપશો એવું તમને રિટર્ન મળશે. તમારે માન જોતો હોય તો સામે માન આપો, તમારે પ્રેમ જોઈતો હોય તો સામે પ્રેમ આપો, અને તમારે જેમ તેમ સાંભળવું હોય તો તમે જેમ તેમ બોલો. એ રિટર્ન જ આવવાનું છે. સીધી વાત છે. કોકને ગાળ દે સામે ગાળ આવવાની જ છે. એ કઈ સાંભળે થોડો. તમે જેવું આપશો એવું તમને મળવાનું છે. એટલે કીધું કે કર ભલા તો હો ભલા. આપણે કોકનું ભલું કરશું તો જ આપણું ભલું થશે. અને એ જ કાર્ય, આ બધી ભલા થવાની વાતો છે. આ કઈ એમ નામ થાય? આ 4 દિવસનું આયોજન, આ ભંડારો, એટલે આ બધા યુવાનો, આખી ટીમ, જેને જેને આ કાર્યમાં મદદ કરી, એકવાર ફરીથી જોરદાર તાળીઓથી વધાવો. આમાં જેને જેને મદદ કરી, આ મંડપ ઉભો કરવો, આ બધું આયોજન કરવું, આ રસોડું બનાવવું, આ બધી દોડધામ. મને જયારે આ બધા યુવાનો મળવા આવ્યા, મને કીધું મહારાજ એક દિવસ અમને આપો 4 માંથી. મેં કીધું મારી 14 તારીખ લખો. ગઈકાલે હું ચાણોદ હતો, આજે અહીંયા આવ્યો. ને આવતીકાલથી મારી કથા શરૂ થાય છે. રવાણિયા, રવાણિયા નામ સાંભળ્યું છે ગામનું? પીપલખેડની બાજુમાં ગામ છે. ત્યાં પણ ડુંગરા ઉપર કથા છે. શૈલેષ ભગત ને ત્યાં દરરોજ સાંજે 7 થી 10 નો ટાઈમ છે. સાંજે 7 થી 10, અને દરરોજ જમવાનું છે. સમય મળે તો એકાદ દિવસ આવજો, હું તમને આમંત્રણ આપું છું. એ પણ મંદિરના લાભાર્થે છે મિત્રો. ભગવાને જો આપ્યું હોય ને તેમાંથી કંઈક આપણે ભગવાન માટે કાઢવું. એટલે આવા ભંડારો થતો હોય ને ત્યાં તમે પ્રસાદ લ્યો, પણ તોય આપણે શું કહીએ ભાઈ મારે પણ 100 રૂપિયા લખો. એમ નામ નહીં, આ પ્રસાદ છે. તમે કદાચ સત્સંગ ન સાંભળો તો કાંઈ નહીં, તમે પ્રસાદ લઈને, પણ ઘણા તો પ્રસાદ લઈને કદવસના નીચી ગયા. અડધા તો મને હામાં મળ્યા, મને ખબર પડી ગઈ, નહીં તો એ ખાઈને ઘરે ચાલી. પણ એ પ્રસાદ લઈને ગયા છે, એ મને આનંદની વાત છે. કારણ કે એ ભગવાનના નામનો પ્રસાદ ગયો, એ સવારે ઉઠશે ને તો એને વિચાર આવશે કે ગઈકાલે હું ભંડારામાં જઈને આવી છું. એને સાંઈ બાબા યાદ આવશે. એટલે પ્રસાદ લે તો એ વિચાર હાર આવે. તમે જેવું ખાશો એવા તમારા વિચારો બનશે. એટલા માટે જ ભગવાન કૃષ્ણને ગીતા વાલી છે, ભગવાન કૃષ્ણને ગાય વાલી છે, ભગવાન કૃષ્ણને ગામડું વાલું છે. અને આ ગામડું હશે તો જ ખેતી થશે, અને ખેતી થશે તો અનાજ પાકશે, અને અનાજ પાકશે તો આપણે ખાઈશું. અને સાત્વિક વિચારો અન્નને કારણે આવે છે. એટલા માટે ખેડૂતને જગતનો તાત કીધો છે, જગતનો બાપ કીધો છે. એટલા માટે અન્નની શુદ્ધિ. મહાભારત એવું કહે કે પરિવારે સાથે બેસીને ખાવું અને પરિવારે સાથે બેસીને ભજન કરવું. આજે જામલિયા ગામ એક પરિવાર થઈને અહીંયા બેઠો છે, અને સાથે બેસીને ભોજન લેવું. ઘરમાં પણ 5 જણા હોય, તમે અલગ અલગ ખાશો તો બધાના વિચારો અલગ અલગ થઈ જશે. બેસીને સાથે ખાજો. કોઈ ઘરે ન આવે તો એની રાહ જો કે ભાઈલા એવું દે માગુન ખાવ. સાથે બેસીને ખાચો તો વિચાર સાથે. પણ આજે ઘરમાં બંગલામાં 5 જણા હોય તો અલગ અલગ ખાય, અને બેઠા હોય અલગ અલગ, પીએ પાછા ખૂણામાં બેસીને. કોઈ જોડે વાત કરવા તૈયાર નથી. બધાની એક જ વાત ઉપર ભરોસો, મોબાઈલ ઉપર. વોડાફોનના ટાવર ઉપર, જીઓના ટાવર ઉપર ભરોસો, ભગવાનના પાવર ઉપર નહીં. માણસ જેટલું પેટમાં નથી નાખતો એટલું નેટમાં નાખે છે. સમજી લેજો.
આવા સમયમાં જીવન જીવીએ છીએ. હા, 2 જોડી કપડા નહીં લેવાય તો કઈ નહીં, પણ રિચાર્જ કરવું જ પડે. જાલીને મનોરથ જીવતું લાલો પિક્ચર કોણે જોયું છે? એનું આ ગીત છે. હમણાં લાલો પિક્ચર બહુ આવ્યું અને એમાં ગીતાજીનો જ મહિમા છે. ગીતાજીના 18મા અધ્યાયમાંથી લીધું કે કૃષ્ણમ સદા સહાયતે, ભગવાન તમારી સહાય કરવા માટે છે જ. અને ભગવાન પોતે કહે કે સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિ વિંદંતિ માનવ, પોતાના હાથથી કરેલું કર્મ એ જ પોતાને સિદ્ધિ આપે છે. એમાં ઓલો લાલો રિક્ષા વાળો હતો ને એને ભૂલ કરી હતી, ચોરીના હેતુથી ગયો એટલે પેલા પુરાઈ ગયો. સ્ટોરી બહુ નાની છે. ભગવાન એને મળવા ગયા અને કીધું કે લાલા, હું ધારું તો તને બહાર કાઢી મૂકું, પણ તારે જાતે જ નીકળવાનું છે. પછી ભગવાન છેલ્લે માર્ગ બતાવ્યો કે જાળીમાં કરંટ આવે પણ દિવાલમાં નથી આવતો, દિવાલ તોડને બહાર નીકળ. એમાં સંસારમાં એકલા જ આવ્યા મંડવા, એકલા જ આવ્યા ને એકલા જવાના. ભૂલી જજો ભાઈ કે આ દુનિયા મારી હાથે છે, કોઈ કોઈની હાથે નથી. હાથ પગ કમાય ત્યાં સુધી સાહેબ આવો, ભાઈ આવો, બાકી હાથ પગ કમાતા બંધ થાય એટલે 3 વસ્તુ વધે: ટૂટલી ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી. કાંઈ વધે નહીં. બધાને ખબર છે. ગમે એટલો સારો દેહ હોય તોય ઘરમાં રાખે, આંખ બંધ છે એટલે કાઢો જલ્દી, પાછું ભૂત થાય. કોઈ રાખે નહીં. તારું દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી, તારો તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. કોણ જાણી શકે કાળને રે, સવારે
માંથી હંસલો કોઈને ખબર નથી, ન જાણું જાનકી નાથે સવારે શું સવારની વાત તો બાજુ પર, ખબર નહીં પલકી, મૂર્ખ બાત કરે કલકી. કલાક પછી હું થાય, 1 મિનિટ પછી હું થાય, આ શ્વાસ પાર ગયા પછી અંદર નીકળ એ પણ ભરોસો નથી. માટે એક ઘડી આધી મેં પુનિયા, તુલસી માલા રામ કી કટે કોટી અપરાધ. જેટલું થાય એટલું સત્કર્મ કરી લેજો વાલા, આજ સમય સાચો છે. અને આવો જ અવસર આવતીકાલથી 7 દિવસ સુધી રવાણિયા ગામે ચાલવાનો છે. તારીખ 15 થી 21 સાંજે 7 થી 10 દરરોજ સાંજે જમવાનું છે. એકાદ દિવસ સમય મળે તો પધારજો. ત્યાર પછી 21 તારીખે કથા ત્યાં પૂરી થશે અને 27 જાન્યુઆરી થી 11 ફેબ્રુઆરી સુધી હું આફ્રિકા જાઉં છું. મારી કથા ત્યાં છે, આફ્રિકા છે. ત્યાંથી કથા પૂરી કરીને આવીશ એટલે 13 તારીખથી 19 ફેબ્રુઆરી સુધી ચીખલી પાસે ચીમલા ગામ છે, ત્યાં મારી કથા છે. ત્યાં પૂરી થશે એટલે 19 માર્ચ થી 25 માર્ચ સુધી વાંસદા પાસે ધાકમાળ ગામ છે, ત્યાં કથા છે. અને ત્યાં પતે પછી 27 માર્ચ થી 2 એપ્રિલ સુધી અહીંયા તમારી બાજુમાં સાદડવેરા હું પાછો આવવાનો છું, ત્યાં મારી કથા છે. અને એના આયોજક અમારે બાલુભાઈ ને આખું સાદડવેરા ગામ છે. એ કથાનો પણ લાભ આપણે લઈશું. એનો પણ ટાઈમ સાંજે જ છે, કારણ કે દિવસના તો આપણે બધા કામ પર જાય છે, કોઈ આવે નહીં. પછી અમારે થાંભલાની કથા કરવી જ થાય. એટલે તમે આવો તો અમને મજા આવે. એટલે તમે બધા પોતપોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા. એવી જ રીતે જ્યારે જ્યારે સમય મળે ત્યારે આપ રવાણિયા છે અથવા તો અહીંયા સાદડવેરા છે, આપ બધા પધારજો. માં ભગવતીની, સાંઈ બાબાની, સદગુરુની કૃપા આપણે આ બધા ઉપર બની રહે એ ભાવ શ્રદ્ધાને આશીર્વાદ સાથે આપણે આપણા સત્સંગને અહીંયા વિરામ આપીએ. પહેલા આપણે બધાએ જમશો રે મારી પુનાઈ માં. હવે જાઓ ભાઈ, જાઓ ઉભા ભોજન જમશો રે મારી પુનાઈ આકાશમાંથી ઉતર્યા રે મારી કુળદેવી
એને મને માયા લગાડી રાધાનો સામગાર આધાર છોડ છે એને મને માયા લગાડી રાધાનો સામગાર આધાર છોડ છે એને મને માયા સદગુરુ દ્વારિકાધીશ કી જય, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, સદભાવ ભારત માતા જય, હર હર મહાદેવ. તિલક કરે આરતી લઈને સાથે આવશે આરતી પ્રભુ તમે જમો તો આનંદ થાય, જપો તો આનંદ થાય, જીવડા જગમગ જગમગ થાય.
आरती जामलिया गामे प्रभु तारा भक्तो राजी થાય प्रभु तारा भगतो राजी થાય દીવડા નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણ साईनाथ महाराज की दीवाने हो गए नाम के दीवाने हो गए मस्ती में रंग मस्ताने हो गए मेरे सारे मेरे नाम सारी दुनिया से तेरे नाम